परिनिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 55 ચાલે છે। ભગવાન ભુજની અંદર વિરાજમાન છે। મહારાજે કાગળ લખ્યો તો બંધ્યાથી અને એ બધાય ભક્તો સાધુ થઈને મહારાજની સાથે ત્યાં રહ્યા છે। અને પછી મહારાજે પાછી આજ્ઞા આપી કે તમે પાછા સંસારમાં જાઓ, ત્યાં રહીને પણ અમારે તમારી પાસે બહુ મોટા મોટા કાર્યો કરાવવા છે। તમે બધા અનાદિના યોગી છો, મુમુક્ષુ જીવોને તારવામાં બહુ ઉપયોગી છો। આ રીતે સર્વેને બહુ બહુ સમજાવી અને વરી પાછા ધોળા વસ્ત્ર ધારણ કરાવીને વિદાય કર્યા। નિત્ય લલિત લીલા કરે भुज में रही भगवान। हरिजन के घर जात है भोजन करन सुजान। भोजन करन सुजान। भगवान भुजમાં નિત્ય નવી લીલા કરતા હતા। સર્વજ્ઞ હરિભક્તોના ઘરે રોજ ભોજન કરવા જતા। जीवराम जन एक ताकी माता बाय हरि अचल रखे उर टेक मानसी पूजा में सदा। हरि को नित्य मिठाई जमावे सो प्रभु तीन रुचि सम नहीं पावे। तो सप्ताह करे उपवासा ऐसी प्रेमी सो प्रभु दासा। आहा। भुजમાં એક જીવરામ નામે ભક્ત હતા। એમની માતા હરિબાઈનું નામ હતું। ઉરમાં એક અચળ ટેક રાખી હતી કે માનસી પૂજા કરતી વખતે હંમેશા શ્રીહરિને મીઠાઈ જમાડવી। અને જો શ્રીહરિએ મીઠાઈને હરબાઈની રુચિ પ્રમાણે ન જમે અને જો શ્રીહરિ તે મીઠાઈને હરબાઈની રુચિ પ્રમાણે ન જમે તો તેઓ એક અઠવાડિયા સુધી ઉપવાસ કરતા। આવા તે મહાપ્રેમી ભગત હતા। લ્યો, માનસી પૂજાની વાત છે ભાઈ, પ્રત્યક્ષ પૂજાની નહીં। માનસી પૂજામાં તો સારું જ બને ને। માનસી પૂજામાં તો શું, મનથી કલ્પીને ઉપચારો આપણે ભગવાનને અર્પણ કરવાના હોય। એ સારામાં સારા ક્વોલિટીના પેંડા હોય, સારામાં સારા આમ સંકલ્પ એટલા બધા ટેસ્ટી છે, એટલા બધા સુંદર છે, એટલા સુગંધીદાર છે। અને ભગવાનના થાળમાં ધર્યા અને ભગવાને આમ આંખ થોડી ત્રાંસી કરી અને રુચિ જાણી નહીં, એટલે કે ભગવાનને ભાવ્યું નહીં। એવું જો આ હરિબાઈને ભગવાનની દ્રષ્ટિમાં કે એના વેણમાં જો સંભળાય તો આખું અઠવાડિયું ઉપવાસ કરતા કે આજે મારા હાથની મીઠાઈ ભગવાન જમ્યા નહીં। ભગવાન ન જમે તો મારાથી કેમ જવાય? વિચાર કરો, ભગવાન જે ગ્રહણ ન કરે એ મારાથી કેમ કરાય? આનું નામ પ્રેમ કહેવાય।
દાદા ખાચરને પરણાવવા માટે મહારાજ ભટવદર ગયેલા. પરણાવીને પછી પાછા ફરતી વખતે મહારાજે કાળુ વાવળિયાને એમ કીધું, બાર પટોળીના કાળુ ભગતને કીધું કે આ બધું જે કઈ હંકેલવાનું છે, હમેટવાનું છે, એ બધું પતાવીને પછી તમે આવજો, અમે નીકળી જઈએ છીએ. કારણ કે એ બધી જે કઈ વ્યવસ્થા કાળુ ભગતને ભગવાને સોંપેલી, એટલે એમને અધૂરું મૂકીને જવાય નહીં. હા, ઘણા ભક્તો એવું હોય કે ભાઈ થાળી પડી જાય પછી ગોત્યાય ન જડે, એટલે એને સૌથી છેલ્લે જ જમવામાં રાખવા પડે, તો થોડા સેવામાં રહે. હા, પછી કે હવે આપુડા બીજા 5-10 જણા છે ને કરી નાખશે, એમ નહીં, ઠેઠ સુધી. અને છેલ્લે શરૂઆત કરવી કે હારે રહેવું, એમાં તો દોડી દોડીને હજારો માણસો હોય એટલે એ તો દોડી દોડીને કરે. પણ જ્યારે બધાય વયા જાય અને છેલ્લે સાફ સફાઈ કરવાની થાય, કે બધું હરખું મૂકવાની વાત થાય, કઈ વસ્તુ બગડે નહીં, તો એ વસ્તુ તો બહુ પ્રેમી હોય કરી શકે. એને ચિંતાવાળો હોય, પોતાના ઘરમાં કેમ પ્રીતિ હોય, એ મંદિરમાં ભગવાનના સત્સંગમાં પ્રીતિ હોય, તો કે ભાઈ આમ અધૂરું મૂકીને આપણે જવાય નહીં. હવે થોડી વાર વધારે 10 મિનિટ વધારે, પણ બધું હંકેલીને જઈએ, હગે વગે મૂકીને જઈએ, સાફ સફાઈ કરીને જઈએ. મહારાજે આજ્ઞા કરી કે તમે આ બધું અહીંયા જે નાગપાલ વરુ છે એમની સાથે તમે રહ્યો, 2-4 દિવસ રોકાવ, અને આ બધું જેના જે પૈસા ચૂકવવાના એ ચૂકવાઈ જાય, જેની વસ્તુ જ્યાંથી લાવ્યા હોય ત્યાં મુકાઈ જાય, અને બધી સાફ સફાઈ થઈ જાય, કોઈ વ્યવહાર બાકી રહે નહીં, આમને પાછળથી એકલાને બાપલાને ટેન્શન ન રહે, એટલે તમે અહીંયા રોકાવ. મહારાજની આજ્ઞાથી કાળુ ભગત તો રોકાણા, પણ એના ભાઈને સમાચાર મોકલી દીધા, સમજ્યા? અને આને કીધું, મહારાજ નહીં કીધું, મહારાજ તમે રસ્તામાં આપણું ગામ આવે છે તો ત્યાં તમે થોડીક અમારી સેવા અંગીકાર કરતા જજો. તમારા માટે, આ સંતો ભક્તો માટે, આ બળદો માટે કંઈક ને કંઈક અમારું જો વપરાઈ જાય તો અમારો બેડો પાર થઈ જાય. હા, બહુ સાચી વાત છે હો. એક બળદ માટે ખાલી બળદ સાધુનું સીધું સામાન લઈને મહીસાગરને સામે કાંઠે ગયા. કયું ગામ હતું? આપણે કંડારીની બાજુમાં જીજીભાઈનું ગામ, બાપુભાઈનું ગામ, નામ હું ભૂલી ગયો, કયું ગામ છે, જરા પોરની બાજુમાં જ છે, સમજે? તે સંતો આવ્યા છે જાણીને બાપુભાઈ ગાડાના બળદ જોડીને એમાં સીધું મૂકવા ગયા. બસ એટલું, ગાડુમાં જૂતેલો બળદ સાધુની સેવામાં કામમાં લઈ ગયો. અને જ્યારે બાપુભાઈને તેડવા આવ્યા, જીજીભાઈને તેડવા આવ્યા, તેથી બાપુભાઈ એમ કીધું કે જીજીભાઈને રાખો, એની સેવામાં જરૂર છે, સત્સંગમાં, મંદિરમાં બધે. તો મહારાજ કે આવ્યા છીએ તો અમે પાછા જઈશું નહીં ખાલી અહીંથી, કોકને લઈ તો જવા પડશે. મહારાજ કોને લઈ જાશો? તો કે તમારા બળદને લઈ જાશો. કે મારા બળદને? તો કે હા. કેમ મહારાજ, એના હું પૂન? ત્યારે કે મારા સંતો માટે જે ગાડામાં સીધું ભર્યું હતું એ ગાડું આ બળદે ખેંચ્યું છે, માટે એને હું મારા ધામમાં લઈ જઈશ. ઓહો હો, જોવો તો ખરા આ મહિમા. લ્યો, અને એમ કહેવાય છે એ બળદને મારા ધામમાં લઈ ગયા. એમ કાળુ ભગતે કીધું, મહારાજ આ બળદ માટે મારે કઈક કામ લાગે, મારું કઈ, મારા અહો ભાગ્ય કહેવાય કે જે ગાડે ભગવાન બેઠા હોય, સાધુ બેઠા હોય, દાદા ખાચર જેવા ભગત બેઠા હોય, અને ઈ ગાડાના બળદને મારું કઈક એના માટે કામ લાગે તો મારું કલ્યાણ થાય. તો વિચારો, કારણ કે એ ભગવાનના બળદ છે ને, ભગવાનના ભગતના છે ને, ભગવાનની ભગતની ગાયો હોય ને એની સેવા કરે ને તોય અક્ષરધામ મળે. લ્યો, આવો ભગવાનનો સંબંધ છે. કાળુ ભગતે વિનંતી કરી, મહારાજ કે કઈ વાંધો નહીં, રસ્તામાં થતા જઈશું. એના ભાઈને પણ ભલામણ કરી, મહારાજને જે જરૂર હોય એ સેવા કરી લેજે, આ તક છે, ઝડપી લેજે, પછી વારો નહીં આવે. મહારાજ તો ઉપડ્યા, ને પછી કાળુ ભગતનું ગામ આવ્યું એટલે એના ભાઈઓ બધાએ હામયું કર્યું. બધાને મહારાજ કે અમારે રોકાવું નથી બહુ ટાઈમ, પણ મહારાજ કાંઈક તો ગ્રહણ કરતા જાઓ, થાળ કરતા જાઓ, તમે સંતો ભક્તો બધા જમાડતા જાઓ. મહારાજ કે થાળ કરવામાં રોકાઈશું તો વાર લાગશે, એટલે એક કામ કરો,
અમારી પાસે બીજું બધું નાસ્તા પાણી તો છે, પણ આ બળદને છે ને થોડો થોડો ગોળ ખવડાવો છે. ઘરની શેરડીને વાટ અને ઘરનો એ ભીલાવાળો ગોળ, આ થોડા બળદિયાને આપણે આ જે છે બળદને ગાડે જૂતેલા એને થોડો ગોળ ખવડાવો છે. જો હોય તો ગોળ લઈ આવો, તો પછી બળદ થોડા પાવરમાં આવી જાય ને હે ગઢડે ટાઈમે પોગી જાય. પણ એનો ભાઈ હતો ને એને એમ વિચાર આવ્યો, અરે રે મહારાજે પોતા માટે ગોળ નો માગ્યો, સાધુ માટે ગોળ નો માગ્યો, અને આ હરિભગત માટે ગોળ નો માગ્યો, હે અને આ બળદિયા માટે ગોળ માગ્યો. લે એને મન બળદ એટલે કાંઈ નહીં. કીધું તો હાકરના સીધા આપત, ઘી ગોળ તેલ બધું આપત, પણ આ બળદિયા માટે ગોળ માગ્યો. તેને ના પાડી દીધી, મહારાજ ગોળ નથી. હતો ગોળ ઘરમાં કે મહારાજ કે ગોળ ભગત કે ગોળ નથી મહારાજ. મહારાજ કે તો થયું બીજું હું, આ હાયલા ભગવાન વયા ગયા. થોડો ટાઈમ થયો એટલે બધું તાત્કાલિક હમેટીને એમ થાય કાળુ ભગત ને કે મારે ગામ ગયા છે, ન્યાવરી મહારાજને કેવું બધી વ્યવસ્થા કરી છે, લાય જલ્દી હું જાઉં પાછળ. તે બધું કામ પતાવીને પાછળ દોડ્યા ત્યાં તો મહારાજ નીકળી ગયેલા. અને પછી એના ભાઈને કીધું મહારાજ આવ્યા હતા કે હા આવ્યા હતા, કઈ સેવા કરી કે સેવા તો મેં કીધું તું બહુ, પણ કઈ મહારાજે લીધી નહીં. કાંઈ ન લીધી. અરે છેલ્લે તો એને બળદ માટે ગોળ માંગ્યો હતો, પણ હવે બળદ માટે થોડો ગોળ હોય, એને પોતાને ખાવો હોત તો માગે તેટલો દે, સાધુને ભક્તોને માટે માણા માટે. બળદિયાને એમ થોડો ગોળ ખવડાવી દેવાય. મેં કીધું ગોળ નથી, પછી શું કરે. હાથ તારી ભલી થાય કાળુ ભગત કે ઓહ, ભગવાનના ગાડે જૂતેલા બળદ એને માટે સ્વયં ભગવાને ગોળ માંગ્યો ને તે દીધો નહીં ગાંડા. ઓહો, અને એમ કેવાય છે પછી મુઠ્ઠીઓ વાળીને મહારાજની પાછળ દોડ્યા. હા પછી મહારાજ તો બહુ આઘેરક નીકળી ગયા હતા અને પછી આંબી ગયા હો. પણ મહારાજ ગાડા પાછા વળો, તમારા બળદને અમારે ગોળ ખવડાવો છે. મહારાજ અહીંયા ઉભા રહ્યો, હું ગાડા ભરીને અહીં લઈ આવું ગોળ. મહારાજ કે હવે પતી ગયું, હવે ચીડિયા ચૂક ગઈ ખેત, હવે તક વહી ગઈ, હવે તો અમે ભોગી જઈશું વેલા હાર, ત્યાં જઈને ઘી પાઈશું, ગોળ ખવડો બધું કરશું, કે હવે તમારો ગોળ અમારે જોતો. પણ આ ભગતને એટલું બધું દુઃખ થયું કાળુ ભગતને કે મારો ગોળ ભગતના એ ગાડે જૂતેલા બળદ માટે કામ ન લાગ્યો, હવે જિંદગીમાં મારે કોઈ દી ગોળ ન ખાવો. નિયમ લઈ લીધું, જે ગોળ મારા સાધુ માટે, ભગવાન માટે, ભગત માટે કે મારા ભગતના એક બળદિયા માટે જો ગોળ નો વપરાય, ગોળ મારો જો કામ ન લાગે તો એ મારે કોઈ દી અંગીકાર નો, મારે જમાય નહીં. એને આખી જિંદગી ગોળ નો ખાધો. બોલો ગબરુભાઈ, આખી જિંદગી ગોળ નો. એટલું નહીં, એની 3 પેઢી સુધી, એમ લખ્યું કથામાં, એની 3 પેઢી સુધી કોઈ ગોળ નો ખાધો. અત્યારે એમ કે છે કે એના વડવાઓ હજી પણ એના પરંપરાના છે લોકો, હજી ગોળ નથી ખાતા. ગોળ અમારા ભગવાન માટે કામ ન લઈ ગઈ, અમારે કેમ કરાય. આ સાચી પ્રેમ લક્ષણા ભક્તિ છે. હા, હરિબાઈ ને ભગવાનને માનસી પૂજામાં જે મીઠાઈ જમાડે અને ઈ મીઠાઈ જોતા મહારાજ મોઢું બગાડે કે આ મીઠાઈ અમને નથી ભાવતી, તો હરિબાઈ 8 દી સુધી ઉપવાસ કરે. અરે રે મહારાજને મહારાજનો થાળ ભાવ્યો નહીં તો મારે કેમ જમાય. જે ભગવાન નો જમે એ મારાથી કેમ જમાય. એ માનસીમાં આવો પાછું તોય નહોતા જમતા. બોલો, તો પ્રત્યક્ષ હોય તો વાત જ ક્યાં કરવી. જો તો ખરા, ભગવાનની સાથે જેના એકતાર જોડાઈ ગયા હોય ને, તોરા મોરા જીયરા એક, ત્યારે ભગવાનને ભૂખ લાગે ને ત્યારે આને ભૂખ લાગે, અને ભગતને ભૂખ લાગે ને તેથી ભગવાનની ભૂખ લાગે. ઓ હા, જે દિવસે સચ્ચિદાનંદ સ્વામીને પાણી ન પાયું ત્યાં સુધી ભગવાન ગમે એટલું પી ગયા તો તરસ નો છું પાણી. બોલો, પેલા તરસ્યા હતા અને એને પાણી પાયું તો અહીંયા પેટ ભરાણું, અને અહીં ભગવાન જમે. વિચારો. હા 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 હા, એકતાર કેવા થઈ ગયા. જો ગોરધનભાઈ વડતાલના ગોમતીના કાંઠે હવારના પોરમાં, હજી દાંતણ બાતણ કઈ કર્યું નહોતું,
નાવાની તૈયારી કરતા ત્યાં મહારાજે બૂમ પાડી, ગોરધનભાઈ અહીંયા આવો. એટલે દોડતા ગોરધનભાઈ ત્યાં ગયા મહારાજ પાસે. મહારાજ આજ્ઞા કરો. મહારાજ કે આ ખંભાતના હરિભક્તો બરફીના પેલા શું કહેવાય સૂતર ફેણીના માટલા ભરીને લાવ્યા છે, તો અમને થોડી સૂતર ફેણી જમાડો. ગોરધનભાઈ કાંઈ વાંધો નહીં મહારાજ, એમ તો કરીને પલાઠી વાળીને ખોળામાં માટલું મૂકી અને સૂતર ફેણી હાથથી કાઢી કાઢીને પોતાના મોઢામાં મીડા ઓળવા. જમો મહારાજ જમો. જમે કોણ? પોતે જમે અને બોલે હું જમો મહારાજ જમો, સૂતર ફેણી જમો પ્રભુ, બહુ મીઠી છે મહારાજ જમો લ્યો. તે આ બાજુ સૂતર ફેણીનું આખું માટલું ખાઈ ગયા અને પેલી બાજુ મહારાજે મંચ ઉપર બેઠા બેઠા ઓડકાર ખાધો. હે બસ બસ ગોરધનભાઈ, અમારું પેટ ભરાઈ ગયું, હવે રાખો, હવે થોડીક તમે જમો ને. અને તે દિવસે ગોરધનભાઈ કે મહારાજ હજી તમારે દાંતણ કરવાનું બાકી છે, નાવાનું બાકી છે, પૂજા બાકી છે, એમ ખવાય કઈ? તે બધા દાંત કાઢવા માંડ્યા કાઠી દરબારો. ત્યાં ગોલક્યુનો વાણિયો માટલું ભરીને ઘૂંટણ ખાઈ ગયો અને પાછો કે હજી મારે પૂજા બાકી છે, નાવાનું બાકી, દાંતણ બાકી. હા 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 હા. મહારાજ કે જો આવા ભગત, આ બ્રહ્મ સ્થિતિને પામેલા ભગતનો કોઈ અભાવ લઈ લે હે ને તો એનો જીવનો નાશ થઈ જાય. તે ભગવાને શું કર્યું ખબર? ગોરધનભાઈ તો કે હા, એક થાળી ભરેલી મીઠાની હતી, ઈ અંબાવી દીધી. લ્યો આ જમાડો, અમને મીઠું જમાડો હાલો. તે મુઠ્ઠા ભરી ભરી અને પોતાના મોઢામાં મીઠું મીઠા ખાવા. લ્યો ત્યારે પેલાના ડાચા એ મોં પોળા થઈ ગયા, આંખું પોળી થઈ ગઈ, કાની હરવા થઈ ગયા, મૌન થઈ ગયા બધા. મારું બેટું આ કમાલ કહેવાય. લ્યો હુતરપેણી તો હું ખાઈ જાઉં, પણ મીઠું ખાઈ તાર હાચો. મીઠું ખાવા માંડ્યા. બોલો મીઠું એને કઈ સ્વાદ છે? એને તો પ્રભુ આરે પ્રીત છે, ભગવાનમાં તાર જોડાઈ ગયા છે. હરિ કો નિત્ય મીઠાય જીમાવે, જો પ્રભુ તીન રુચિ સમ નહીં પાવે. તો સપ્તાહ કરે ઉપવાસા, એસી પ્રેમી સો પ્રભુ દાસા. ऐसे दूसरे हरिजन जेही, एक एक से अधिक स्नेही. सबको पूर्ण प्रेम निहारी, रहे बहुत दिन वहा गिरधारी. ભુજમાં આવા બીજા ઘણા હરિભગત હતા, કઈ એક બાઈ થોડા પ્રેમી હતા. એટલે તો મહારાજ રોજ બધાને ઘેરે ઘેર થાળ જમવા જતા હો, અને ઘેરે ઘેર મોટા મોટા લાડવા બનાવે હો. બાકી હા, મહારાજ વધારે રોકાય ને, લાડવો જમતા વાર લાગે તો એટલો ટાઈમ અમારે ઘેરે વધારે રોકાય ને, મોટા મોટા હો અનકોટ ભરે. હા, એક એક થી અધિક હરિના સ્નેહી હતા. બધાનો આવો પૂર્ણ પ્રેમ જોઈને ભગવાન હરિ ત્યાં ઘણા દિવસ રોકાણા. લ્યો એક બે દી આ પાર આવે એવું નથી, જાજુ રોકાવું પડે એવું છે. એટલે ભગવાન ઘણા દિવસ રોકાણા. પછી ત્યાંથી પ્રભુ ત્યાર પછી સંત મંડળને સાથે લઈને ઉમંગથી કચ્છ પ્રદેશમાં ફરવા લાગ્યા. શ્રી હરિજી માંડવી બંદરે આવ્યા, ઘણા સંતોને પણ ત્યાં તેડાવ્યા અને માંડવીમાં શ્રીજી મહારાજે સરોવરના કિનારે ઉતારો કર્યો. મહારાજ તેના નિર્મળ સ્નાન કરતા, હરિજી અતિ સુખકારી વાતો કરતા અને સાંભળીને સંતો ભક્તોના મનમાં ખુમારી ચડી જતી હો. લા સરોવરને પાળે ભગવાને અખાડો બ્રહ્મ અખાડો નાખ્યો. એવી સરસ મજાની વાતો કરે, બ્રહ્મભીની વાતો કરે, મહિમાની વાતો કરે, સંતો ભક્તોની વાતો કરે, અક્ષરધામના સુખની વાતો કરે. બધાને આનંદ આનંદ. કેવા અમને ભગવાન મોટા મળ્યા, સર્વોપરિતાની વાતો કરે ને ત્યારે ખુમારી ચડી જતી હો. ત્યાગ યારુ વૈરાગ વખાણે, સુની જન જગ કો તૃણવત માને. કૃપાનાથ શુભ લીલા કીની, સબ જન કો સુખ શાંતિ દીની. હરિજી ત્યાગ વૈરાગના વખાણ કરતા
એ સાંભળીને લોકો જગતને તૃણવત માનવા લાગ્યા. કૃપાનાથ હરિએ ત્યાં અનેક શુભ લીલાઓ કરી, સંતો ભક્તોને સુખને શાંતિથી ભરી દીધા. ત્યાગ વૈરાગની વાતો, અને પછી ત્યાગ વૈરાગની વાતો સાંભળ્યા પછી ઘરમાં કોઈ રહેતું નહોતું. બોલો, એ કે આ બધું નાશવાન છે, આ બધું ખોટું છે. દેહ ખોટો, દેહના સંબંધી ખોટા, ઘર પરિવાર મિલકત દોલત ધન બધું ખોટું છે. બોલો, અને સાચું માનીને વળગ્યા છે ને એટલે પછી એનું દુઃખ થાય છે. એક પટેલ પોતાની દીકરી મોટી થઈ અને દીકરીના લગ્ન લેવાના. હવે પરિસ્થિતિ બહુ સારી નહીં, એટલે ઘરેણા છે ને કોઈક સોની પાસેથી ઉછીના લઈ આવ્યા કે ભાઈ પ્રસંગ પતી જાય એટલે તમને પાછા હું એની બદલીમાં મારી આ જમીનને ઘરના કાગળિયા તમને આપું છું. બધું કર્યું, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. ડબરો ભરીને ઘરેણા લઈ આવ્યા ઘેરે, દીકરીના લગ્ન કર્યા ધામધૂમથી, દીકરીને વળાવી. દીકરીને ખબર હતી કે આ ઘરેણા છે તે ઉછીના લાવેલા છીએ, આપણા કાંઈ છે નહીં, પાછા દઈ દેવાના, પ્રસંગ શોભે ત્યાં સુધી લઈ આવ્યા હતા. ભાઈ ઘરેણા બધા કાઢી ડબરો ભરીને ઉપર મૂક્યા. બાપને થયું બેદીમાં બધું હમેટીને બધું કામકાજ પતી જાય પછી નિરાતે હોનીને આ ડબરો દઈ આવું એટલે આપણું કામ પૂરું, કાગળિયા લઈ આવું. અને પછી ડબરો દેવા ગયા અને હોનીએ ખોલીને જોયું તો તરત બોલ્યો કે આ ઘરેણા મારા નથી. ઘટના એવી ઘટેલી કે ડબરો જે ઘરમાં મૂક્યો તો ભેરાઈ ઉપર કોકની નજર પડી ગઈ, સાંભળજો, અને એ લઈ ગયો. અને બાપે જ્યારે એ ઘરેણાનો ડબલો ખોલીને જોયો તો અંદર ઘરેણા નહોતા. ત્યારે એને ફાળ પડી, અરર, હવે પેલા હોનીને હું આ હોનાના દાગીના ક્યાંથી લાવીને આપું. થોડી કઈક જમીન હતી એ વેચી નાખી અને થોડા ઉછીના બુછીના રૂપિયા ભેગા કરી અને તાત્કાલિક બીજા હોની પાસે જઈ એવા જ આકારના ઘરેણા બધા બનાવીને નવા બનાવી દીધા. આનું ખાનદાની કહેવાય ને, ઈમાનદારી કહેવાય ને, વફાદારી કહેવાય ને, સમજદારી કહેવાય ને. બીજા હોય તો નથી, વયા ગયા કે જે હાથ ઊંચા કરી દે કાં ફરાર થઈ જાય, ઉઠી જાય પાર્ટી. આનેથી ના, એવું ન કરાય. આપણે જેના લીધા છે ઉછીના એને પાછા આપી જ દેવાના છે. એ બધું જે કંઈક હતું, કંઈક ખેતર ને બાળી વેચીને બધું જે ઘરેણા હતા એ નવા બનાવ્યા અને પછી એના ડબરા લઈને આપ્યો. ત્યાં હોનીએ ખોલ્યો, એને જોયું અને તરત બોલ્યો, આ ઘરેણા મારા નથી. આ પેલા ખેડૂતે બધી વાત કરી ભાઈ એ પટેલે કે ભાઈ એમાં આવું થયું, મેં મૂક્યો તો ડબરો પણ કોકના હાથે ચડી ગયો, તે ઘરેણા લઈ ગયા છે, એટલે પછી નવા હું બનાવીને લાવ્યો છું તમારા પાછા અર્પણ કરવા. મારી જમીન બમીન જે કંઈ વેચી દીધું છે બધું, એમાંથી જે કંઈ રૂપિયા આવ્યા એમાંથી મેં ઘરેણા બનાવીને તમને આપવા આવ્યો છું. મારે તો તમને એમ ન કહેવાય કે લઈ ગયા એટલે નહીં મળે, હે કહેવાય? હા, પણ પેલો કે પણ મારે તો મારા એમ નથી, આ ઘરેણા મારા નથી. હા, તમારા નથી બાપા, નવા લાવ્યો છું, કિંમત તો હરખી જ છે ને. તો કે ના, એટલે જ પ્રોબ્લેમ છે. કેમ? તો કે મેં હોની કે છે મેં દીધા હતા ઘરેણા, એ ઘરેણા તો ખોટા હતા, ઇમિટેશન વાળા હતા, બગસરાના હતા, અને તમે લાવ્યા તો હા હોળવાલા હોનાના લાવ્યા છો તમે. ત્યારે પેલા ભાઈને કેટલો હરખ થાય, વિચાર કરો. ઓહો, એમ કેટલો આનંદ થયો, કેટલો આનંદ થયો છે કે વિચાર કરો. હાય હાય, તમે સારું થયું કીધું, નહીં તો હું ખેતીવાડી ઘર પરિવાર વગરનો થઈ જાત, રોડે ચડી જાત, ભિખારી થઈ જાત. આને તો આનંદનો કોઈ પાર ન રહ્યો. એમ જે દિવસ આ શરીર ભગવાને આપ્યું, આ માયામાંથી સર્જન થયું, આ હગા વાલા પરિવાર ધન દોલત મકાન મિલકત જે કઈ છે એ અત્યારે આપણે હાચું માનીને બેઠા છીએ ને ત્યાં સુધી દોડાદોડી છે, ટેન્શન છે, મારું કરીને બેઠા છીએ ને. પણ એક દી ખબર પડી જાય કે આ બધો માયાનો ભાગ છે, માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર મિથ્યા છે, બધું માયામાં ભળી જવાનું છે, આપણું કાંઈ રહેવાનું નથી. આ શરીર એ નહીં, શરીરના સંબંધી એ નહીં, આ ધન દોલત મિલકત જે કઈ છે એ કાંઈ આપણું નથી. એ તો બધું ખોટું છે. જે સાચું જ્ઞાન થઈ જાય તે દી આને હરખનો કોઈ પાર ન રહે. વાહ વાહ.
આવું સાચું માનીને હું પકડી બેઠો હતો પણ હકીકતમાં તો આ ખોટું છે. લ્યો, અને ઈ ખોટું કદાચ નાશ પામી જાય ને, બોલો એનો ધોકો થાય આપણને? બોલો તો, એનું દુઃખ થાય આપણને? તમારી પાસે ઘડિયાળ, તમે 100 રૂપિયાની ઘડિયાળ લીધી અને બાંધી, અને પછી તમે નાવા ઉતર્યા ક્યાંક, અને ત્યાં ઘડિયાળ તમે કાઢીને મૂકી દીધી, પછી ભૂલી ગયા, પછી ખબર નહીં કોણ લઈ ગયું, તેનું દુઃખ થાય? બોલો તો. પણ એ જ ઘડિયાળ જો 50,000 ની હોય તો, ₹1,00,000 હોય તો થાય ને? બસ, જો એની કિંમત તમે સમજી જાઓ, કહેવાનો અર્થ એમાં તમે કઈક માલ માયનો હોય તો તમને દુઃખ થાય, પણ એમાં કઈ માલ જ નથી. આ તો બધું ભાઈ પંચભૂતનો પિંડો છે, આમાં કાંઈ આપણું નથી. જો શરીરમાં પણ એવું થઈ જાય કે આ પરિવર્તનશીલ છે, નાશવાન છે, ક્ષણભંગુર છે, તો દેહમાં પ્રીતિ ન થાય. હો, ઉડી જાય. પછી ખાવાનું તો થોડું વહેલું મોડું થાય ને તો એ કઈક દુઃખ ન થાય, અને નહીતર હાજા માંદા થાય ને દુઃખ ન થાય. કેમ? આ તો ખોટું છે ભાઈ, આ તો નાશવાન છે. હરખ થાય. પછી સંસારમાંથી કઈક વસ્તુ છીનવાઈ ગઈ, આપણી ઘર વયું ગયું, આપણી મિલકત વહી ગઈ, આપણા થોડા રૂપિયા વયા ગયા, પણ જો ખોટા મહિના છે તો દુઃખ ન થાય. હાચા મહિના હોય તો દુઃખ થાય. પણ જેથી ભગવાન હાચા મનાઈ જાય ને ઈ જો આપણાથી દૂર જાય કે આપણને ભૂલાઈ જાય તો દુઃખ થાય પાછું. કારણ કે ભગવાન તો સત્ય છે, દિવ્ય છે, નિત્ય છે. આવું છે. લ્યો, આવી રીતની ભગવાન કૃપાનાથ આવી બધી લીલાઓ કરે છે. જગતને આ બધું નાશવાન છે એવી ઉપદેશ, ત્યાગ વૈરાગની વાતો ભગવાન કરે, અને ત્યારે બધાને વૈરાગ ચડે છે, અને બધું છોડીને ભગવાનની પાછળ હાલી નીકળે છો. હા, લાખોની સંખ્યામાં લોકો હાલી નીકળતા ભગવાનની પાછળ. શું કરવા? ભગવાનની વાણી એવી પ્રભાવશાળી, તો સાક્ષાત ભગવાન. અને ઘણાને તો બતાવી દો. ઘણા એમ કે ને ભાઈ, મહારાજ કે ને કે એ ભાઈ જમપુરીની બીક રાખજે હો, પાપ કરતા ડરજે, નહીતર જમના દૂતો હગા નહીં થાય, મારી મારીને ભૂકા કાઢી નાખશે, અંત નહીં આવે. તો પેલો કે ઈ બધું ખોટું. સ્વર્ગ નરક ક્યાં છે? હજી તો તમે ક્યાં જોયું? તમે અહીંથી જાય કોઈ જોઈને પછી કેવા આવે છે? એ તો બધું ખોટું છે. મહારાજ કે ખોટું છે? તો કે હા. હા, ને ભગવાન આમ ચપટી વગાડે ને સમાધિ કરાવે, સમાધિમાં સીધો યમના કુંડમાં, નરકના કુંડમાં નાખે, ન્યા પછી ધબધબાવે ને હરખર કરો. ભગવાનના વચનમાં વિશ્વાસ નહોતો કર્યો. ભગવાન સાચું કહેતા હતા કે જમપુરી છે, લક્ષ 84 છે, સ્વર્ગ નરક છે, ભગવાનનું ધામ છે. આ બધી વાતો સાચી હતી ને તું માયનો નહીં, નાસ્તિક, હવે તારો વારો, એમ કરીને ઠમઠારે બરાબર નો, એમ હાડકા બેડકા ખોખરા કરી નાખે. ત્યારે ભગવાન પછી આમ ચપટી વગાડે ને ત્યારે પેલો પાછો સમાધિમાંથી બહાર આવે તો સીધો ધબ દઈને ભગવાનના પગમાં પડે. શું કરવા? અનુભવી આવ્યો કે આ સાચું છે, મારી મારી થોથા કાઢી નાખે, અને આ છે ને આ કઈ આપણા મામા ફુવા કાકા નો થાય, એ વિનંતીમાં નો સમજે, એ કડબોથ મારે ને તો મોઢું ફેરવી નાખે. હા, ચામડા ચીરી નાખે, ગરમ ગરમ તેલના કડાયામાં ઘા કરે સીધા. ઈ કઈ હગા થાય? જીવનમાં કોઈ દી ખોટું ન બોલવું, ખોટું કોઈ દી લેવું નહીં, અનીતિ ન કરવી, કોઈ દિવસ પાપ અધર્મ કોઈ પ્રકારના ક્યારેય કોઈ દિન, અમે કીડી જેવા જીવ નહીં, પણ દુભવો નહીં. નહીતર પેલા ઉભા છો કેટલા 28 કરોડ છે. કેટલા કેટલા કરોડ ભોગા કાઢી નાખે ને. ઈ અમના દૂધો પર એક થી એક જબરજસ્ત હો. એક અરે 10 લાખ ને ઉપાડ લેવા. એ કઈ જેવા તેવા મજબૂત ભગવાને મૂકાવીને જમપુરીમાં, અને જેવા તેવા હાલે ખરા. પછી કોકને બહુ બોકાહા નાખે, અને પછી પેલો કે લે હાલે, મને તો દયા આવે છે, આને ન મરાય, લે આની પૂજા કરો. તો એ જમપુરીમાં પછી હાલે? એ દંડ માટે જ છે. હા, પણ ભગવાન એવો પરચો પૂરે. ભગવાનની વાત જ્યારે કોઈ માને નહીં ત્યારે ભગવાન આવું કરે હો. ધોરાજીમાં એવું કર્યું હતું, જસદણમાં એવું કર્યું હતું, હા ઘણી જગ્યાએ આવું કર્યું હતું. મહારાજાએ વિસનગરમાં એવું કર્યું હતું. જમપુરી બતાવી, હોથા કાઢી નાખ્યા. લે, તું કહેતો હતો ને ખોટું છે, આ ક્યાંથી આવ્યું? લે બતાવ્યો ભગવાન. આવું છે.
આવી લીલા કરતા ભગવાન કૃપાનાથ હરિએ ત્યાં અનેક શુભ લીલાઓ કરી સંતો ભક્તોને સુખને શાંતિથી ભરી દીધા અને બહોત દિવસ બસી કે પ્રભુ કહે સંત કો બેન જાઓ અમદાવાદ મેં કરત હું બાત સુખ દેન. પ્રભુ કચ્છમાં ઘણા દિવસ રહ્યા અને એક દિવસ પ્રભુએ સંતોને કીધું સંતો હા મહારાજ હવે તમે અમદાવાદ જઈશો મહારાજ જેવી આજ્ઞા. અમદાવાદ જવું છે દાદા જવું છે ત્યાં જઈને શું કરશું આપણે અહીં લીલા લહેર છે. અમદાવાદ જાઓ ને ત્યાં જીવોને સુખદાયક તમે વાતો જાઓ બધા જે જીવ તમારી પાસે આવે ને એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા ધર્મવંશી ને દ્વાર નર નારી. હા આજ મોક્ષના દરવાજા ઉઘાડા કરી દીધા પુરુષોત્તમ પ્રગટ થયા છે. એ સદાચારની વાતો કરો જાઓ જીવને સુખ થાય એવી વાતો કરો. નગર બહાર કરી વાસ કીર્તન કથા સદા કરો ને પઢો સંત જન પાસ ચાતુર્માસ બસીતી. હા અમદાવાદમાં નગરની બહાર ઉતારો રાખી હંમેશા કથા કીર્તન કરજો અને ત્યાં ચતુર્માસ રહીને ભણનાર સંતો પાસેથી ભણજો. આવી રીતની આજ્ઞા કરી. પછી સંતો જેતલપુરમાં યજ્ઞ થશે ને તેમાં ઘણા ભૂદેવો જમશે ને એવો અંતરથી આનંદ થાય ને ગોવિંદ સ્વામી તમને ત્યાં જેતલપુર તેડાવે તો તમારે જાવું પાછું અમદાવાદથી જેતલપુર નજીક છે. આમ કઈ સંતોને વિદાય કર્યા. હરિજી તો બ્રહ્મુનિ સહિત ત્યાં માંડવી બંદરે રહ્યા. ઘણા સંતો અમદાવાદ ગયા. સૌ કથા કીર્તન ભજન કરતા દિવ્યાનંદ માણતા હતા. સંતોના વડલાના ઝાડની નીચે પદ્માસન વાળીને ધ્યાન કરતા હતા. નરનારીઓ ધ્યાનસ્થ સંતોના દર્શન કરતા હતા. એક વખત લ્યો આ પ્રસંગ છે મુક્તાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે હારે મોકલ્યા હતા. ત્યાંથી આજ્ઞા કરી હતી અને પછી આખું દ્રશ્ય અદ્ભુત છે. એક કથા આવતીકાલે કરશું. અત્યારે સંતો મહારાજની સાથે અડધા રહ્યા, અડધા અમદાવાદ ગયા અને મહારાજ અહીંયા માંડવી બંદરે રોકાયા છે. બોલો ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.